बोलिए सदगुरु देव की जय। नेत्रंगी नारायण भगवान जय। उमिया मात की। આજનો આપણો આ ત્રીજા દિવસનો વિષય સત્સંગ અને સત્સંગના વિષયમાં વિષયાંગરૂપી સવારમાં ધ્યાનનો એક સત્ર બતાવી અને બીજા સત્રમાં જ્ઞાન યોગમાં જઈ આપણું આ મિલન થયું. અને આ જ્ઞાન યોગને પ્રાપ્ત કરવા માટે સંત વિચારધારાનો સથવારો લઈ અને આપણા કુકર્મોને ઓળખી કરીને ત્યાગવા અને સત્કર્મને જાગૃત કરવા. હમણાં જયંતિ બાપાએ સુંદર મજાની વાત કરી કે ધ્યાન પ્રાથમિક ભૂમિકાની આપણી પાઠશાળામાં તો એમ થાય કે ધ્યાન મન નિર્વિકલ્પ બનવું બહુ કઠણ કામે. યમ અને નિયમનું પૂર્ણ પાલન થાય ત્યાર પછી મન નિયમમાં આવે. તો આ મન છે એ સંકલ્પની ગાંઠે. તો માનો કે સંકલ્પ શાંત થતો નથી તો તમે બેઠે બેઠે જો ગાન કરવું હોય, સંકલ્પ ઉઠી જ જાય રહ્યો તો એવા ભજનનો સંકલ્પ લેવો કે જેથી કરીને એમાં સત્યનો સહારો હોય, એમાં એક પણ કુમતિક વિચાર ન હોય. ત્યાગ તર્પણને સમર્પણવાળો સંકલ્પ લઈ અને એ સંકલ્પનો આશરો લઈને શાંતિ તરફ પરાયણ કરવા. આ બધા એના ઉપાય. તો આવી રીતે પણ આપણું મન પ્રાણમાં પૂરવાય. સુંદર મજાના સંકેત ઉઠ્યા હોય, સંકલ્પ ઉઠ્યા હોય તો ભજનાનંદના હોવા જોઈએ. એ મહત્વારો લઈને કોણ એ પંથ ઉપર જરૂર પુરુષાર્થ કરશું તો એક દી આપણી મંજિલ આવશે આવશે ને આવશે. આવું જો ધ્યેય થશે અને આવી ધ્યેય સૌને પ્રાપ્ત થાય. જિજ્ઞાસાનું કાર્ય જ છે અને જિજ્ઞાસુ જ પામી શકે. આપ સૌ જિજ્ઞાસુઓ અને સુપાત્રતા હે એવી સદગુરુ મહારાજની કૃપાને છતર થયા હે તો એમાં આ સદગુણોને જરૂર આપણને પ્રાપ્ત થશે એવી હિંમત રાખી અને આ રાહ ઉપર આપણે પંથ આગળ દોડાવીએ. તો સંત બડે પરમારથી અને શીતલ વાંકે અને ત્રપત બુઝાવે ઓરકી અને દે દે અપના રંગ. તો તૃપ્ત બજાવે ઓરકી અને દે દે અપના રંગ. તો સંત સપૂતને તો બડા અને એનો ત્રણનો એક સ્વભાવ. એ તારે પણ બોલે નહીં એનો તાર્યા ઉપર ભાવ. એ તારે પણ બોલે નહીં એનો તાર્યા ઉપર ભાવ. એ આવાર દે તું વાર દે રે આવા વેગ મન નારે વાર દે વેગ મન મન ફીરે અભિમાન ને ત્યાગી તારી મોહ મમતાને માર દે વાર દે. ન્યાઓની તલવારે રોવેલા ઉઠી શ્રી હરિ રે સંભાળ રે. સવારે જોરે વેલા ઉઠી શ્રી હરિ રે સંભાળ રે. દેહ તારો એ શુદ્ધ કરીને વેદ મંત્ર ઉચ્ચારજે. એ વાર દે રે સંગત કરજે રે જ્ઞાની જનની અને હઠીલાથી હાર દે. સંગત કરજે રે જ્ઞાની
આને હઠીલાથી હે દુર્બળ દેખી તો દાન દે દે આમ જોઈ જીક જાલ જે રે જરાય તને આવા દોષ ન લાગે એ વારે ધંધા તું ધારજે જરાય તને દોષ ન લાગે એ આવારે ધંધા તું ધારજે હરે કુળ કપટ ને રે દૂર કરીને રે સત્ય રે વચને રે ચાલજે એ વારજે આવા ભીગ મન નાર વારજે એ વારજે અરે આશા કરીને કોઈ આવે શરણે એને રે યુગારજે આશા રે કરી કોઈ આવે શરણે એને રે તો યુગારજે હિંગલ કહે તો રામ રટજે આપ કુળને તારજે એ વારજે હે આવા વારજે કવિ પિંગળની આ રચના એનું જરીક ચિંતન કરીએ કે કવિ પિંગળ કોણ હતા. કવિ પિંગળ એ ભાવનગર રાજના મહાકવિ હતા. હંમેશને માટે આવા ઉદ્ગારો સંત અને કવિ એ જ પ્રકૃતિને સત્ય તરફ પ્રાણ લઈ જઈ કરીને આનંદ સ્વરૂપ ઈશ્વરની ઓળખાણ કરાવી શકે. આ કવિ પિંગળ જેનું રાજ નિર્મળ, જેના વિચાર નિર્મળ, જેના ગાદીપતિ નિર્મળ, આવું નીતિમત્તા અને સત્ય ભરેલું ભાવનગરની ગાદીનું રાજ્ય. અને 1948ની આઝાદી વખતના છેલ્લા રાજા એટલે સર કૃષ્ણ કુંવરજી મહારાજ. જઈ આ કૃષ્ણ કુંવરજી મહારાજના અંતમાં આ સરદાર પટેલને રાષ્ટ્રની એકત્ર કરવાનું જે નિવેદન લઈને જાહેર રહ્યા, પહેલામાં પહેલી શરૂઆત કરી તો ભાવનગરના રાજા કૃષ્ણ કુંવરજી મહારાજ તમે સાહેબ બાપુ સહી કરી દો અને રાષ્ટ્ર એક કરવા જઈ રહ્યા. તઈએ આને કહ્યું કાંઈ વાંધો નહીં, બેહો. આદર કરીને બેહાર્યા પ્રેમથી. પ્રજાવત્સલ્ય રાજા, સત્ય નીતિને ધર્મને વરેલી, જેને પ્રજા આજ પણ ભાવનગર રાજાનું ગૌરવ માને એવું જેનું નીતિમત્તાવાળું રાજ. જરીક થોડી વાર કહેર્યા આપણા વલ્લભભાઈ પટેલને કે થોડી વાર બેસો. અને વલ્લભભાઈ પટેલ કે બાપુ થોડી વાર શું, તમારા જેવા, કારણ કે એકડો જ ચાલુ કરવો હોય તમારાથી, અને જો થોડી વાર તમે કયો એટલી વાર બાપુ બેહું. અને એ મહારાજા કૃષ્ણ કુંવરજી એ જાહેર્યા એના મહારાણી દેવિકને, ઘરના ધર્મપત્નીને જઈને કહેર્યા કે સાંભળો છો તો કે હા, હવે આપણું રાજ જાહેર રહ્યું, સ્વરાજ બને રહ્યું. અને મને વલ્લભભાઈ પટેલ આયા સહી કરું એટલી જ વારે, પણ પૂછવા એ વાતને આવે હું કે મારી સત્તાને મારી મિલકતની એની તો હું સહી કરી શકું, પણ તમારા પિયર પક્ષનો જે દાયજો આવ્યો હોય એ મારી સત્તાનો નથી, એટલે તમારી પરવાનગી લેવા આવ્યો. અને જેના ઘરમાં નીતિ ધર્મની જે ભૂમિકા હોય તો એવું પણ એ સુપાત્ર જેમના ધર્મપત્ની એને નિવેદન એ કર્યું કે પ્રભુ કે જો હાથી આખો જતો હોય તો એના શણગાર ઉતારવાના ન હોય. એ તકે જેના ધર્મ જેને વરેલો હોય
અને આવા ધર્મ રંગાયેલા જે જીવાત્માઓ હોય એ જ આ વાતને વળી શકે. નકો મારું ને તારું ત્યાં બીજ પેદા થાય તો ધર્મનું કાર્ય કે ત્યાગ તર્પણ ને સમર્પણ ક્યારેય થઈ ન શકે. આવા રાજના કવિ, આ કવિ પિંગળ અને જેની આ રચના, એને કહ્યું કે વારજે તું વારજે આવા વેગ મનના વારજે, મૂળથી અભિમાનને ત્યાગી તારી મોહ મમતાને મારજે. નિત્ય સવારે વહેલો ઉઠી, વહેલું કામ શું? શ્રી હરિ સંભાળજે. બીજા બધા કાર્ય જ્યાં જાગે ત્યાં રામ ભજને સુતા રામ સંભા, કે ઉઠત બેઠત આત્માન તું ચાલનતા ચિતાર, કે આમાં એક એક કડી બાકી રહી. હુતે હુતે જો સંભાળતે સંભાળતે હુઈ જાવા તો એ રામૈયો ચાલુ હોય ને લેખે લાગી જાય. હુતી વખતે હો કરતા હોઈએ ને તો એ પછી ઊંઘે અડધી આવે ને ગોદડાએ ચડ કરે ને કાંઈ હુતામાં બરકત ના આવે. એટલે હુતા પહેલાં કે હુતે હુતે શરૂઆત કરવી. જો આનંદ જ કરવો હોય તો જ્યાં જાગે ત્યાં રામ કે સુતા રામ સંભા, તો ઉઠત બેઠત આત્મા તું ચાલનતા ચિતાર, કે કોઈ ગળી તારામાં ન કરી શકે અને તારું આનંદમય જીવન બની જાય. તો કે એ આનંદમય જીવનને દુઃખ તરફ લઈ જાય એવા ક્રિયા સંકલ્પો પરેશાન કરી રહ્યા, એને વિવેક બુદ્ધિના ચાયણામાંથી પસાર કરીને તારું જીવન સાત્વિક બનાવી દે. તો કે મૂળથી અભિમાનને ત્યાગી તારી મોહ મમતાને મારજે. મૂળમાંથી જડામૂળ અભણુતી જો ગાંડા રામબાવળ ખેતરમાં ઉગ્યો હોય ને તો કોદાળાના પાના બરાબર જેવા ગળાવીને જો ન માને ને તો જેસીબી વળગાડીને એનું જડામૂળ કાઢી નાખવું જોઈએ. ને કોઈ કાલ જતાં જરીક 12 મહિના બીજે ગામતરું કરવા જઈને વાહે એવો થઈ જાય ને બળુકો કે લગ્નમાં જાવ ટોપી પહેલી ભગવે. એટલે આ જે દુર્ગુણ રૂપી એને કે પહેલો મૂળથી અભિમાનને કે આદિ તારો રજા થઈ જાય. અભિમાન તો કેવું આવે, એ ક્યાંથી ઘરી જાય. આ મનમાં કોઈ રૂપનું, કોઈ વિદ્યાનું, કોઈ શરીરનું, કોઈ લુગડાનું, કોઈ આ કેટલી અભિમાનનો કંઈ છેડો નથી. આમ એક માસ્તર સાહેબ, જૂના જમાનાની વાત ને તે રીતે એવું હતું કે આપણે નારી શિક્ષણ બાઈઓને ભણાવાય નહીં. આપણા બાપા હમણાંની વાત હતી, દીકરીઓને શું ભણાવીને કરવું હોય એ તો અમે પાર્કે કરી મૂકવી, દીકરીને ભણાવાય નહીં. એટલે એ કામ જ દીકરીઓ બેઠા ખેતરમાં કરે ને. આમ તે આવા માસ્તર સાહેબ અને એના ધર્મપત્ની બિલકુલ ભણેલા નહીં પણ ગણેલા. પણ માસ્તર સાહેબ એ જમાનામાં ભલે 2-3 વાર બીટું મારીને પણ ફાઇનલ થઈ ગયા. ને તેથી જમાનો એ આવ્યો કે ફાઇનલ નોકરી મળી જાય. હવે આ વારો આવી ગયો. હવે ફાઇનલમાં પાસ થઈને નોકરીએ લાગી ગઈ. આને એવા કોલર ચડાવીને ફરે કે હું ને હું રાતની વાતમાં કે તમને ખબર ના પડે, તમને ખબર ના પડે, તમને રૂપિયાના વ્યવહારની કાંઈ ખબર ના પડે. પણ મહાન પતિ પરમેશ્વર ભલે તમે કરો, બીજું શું થાય. આમ કરીને રથના 2 પેડા, એક નાનકડું કે મોટું સંસાર તો રૂડો રૂપાળો હાલ્યો જાય. બધો સમય હરખો ન હોય અને વળી કોઈક વ્યવહાર એવો મળે. એક દિના યોગ એવા સર્જણા કે આપણે અહીંયા ફેરિયા આવે એમ ચણિયાનો વેચ્યાવાળો ફેરિયો આવ્યો ને આ બધું કોલમે બાઈનું, એમાં આપણે હાથ નાખીને શું કરીએ. હવે એમ થયું કે પાડોશી બાઈએ ચણિયા 2 ખરીદ્યા અને બેનને ક્યાંક ગુણવત્તાનું ઉત્તમ લાગ્યું તો એને હોંશે 2 ચણિયા ખરીદી લીધા. વાતનો મનમાં ભય તો હતો કે માસ્તર સાહેબ એકવાર આવીને આ લુગડું એમને એમ તની કરે, ખંખેર્યા વગર તની મૂકે. એટલે એને ભય તો અમે વિતાવતો હતો. પણ હવે એમ કરતાં કરતાં હાજે ઝડપી હાજે માસ્તર સાહેબ નિશાળેથી આવ્યા. એટલે આદર્શને આરે નારીનો ધર્મ એ કે પતિથી કોઈ વાતને છુપાવવી નહીં. તો આવી કરીને પાણી બાણીની પૂછા કરીને માસ્તર સાહેબને કહ્યું કે બીજું તો ઠીક છે, પણ આજે પાડોશી બાઈએ કા કરતા હતા અને મેં આખ ચણિયો લીધો ને આમ કરી એટલાક શબ્દો બોલે ત્યાં તો અભિમાનનો હારે કે આ તમે જરૂર છેતરાઈ ગયા, લેતે ના આવડે, આમ ન કરો, આ ન કરાય. એ જેટલો હતો એટલો ઇતિહાસ ભાઈ તો કહી લીધો, પણ જેણાવાળું મહાન હોય ને એ બધું ખમી ગયું. જય શાંત થયા ને ત્યાં પણ તમે જુઓ તો ખરા એકવાર લંબાઈ જોવો, એને લુગડાની ગુણવત્તા જોવો, એને અમને બધાને બેઠો ને અમે લીધું હોય ત્યાં તો ભણ્યા. એ ભણેલા એટલે જણીઓ હાથમાં લીધો અને ઉપાય ગેરપાહું ખણ્યો ફૂંટ અને ફૂંટથી મંડ્યા ગેરપાહું માપવા. 1 ફૂંટ, 2 ફૂંટ, 3 ફૂંટ, 15 ફૂંટ, 25 ફૂંટ, 35 ફૂંટ આમ હાલ્યા જ ગયા.
એટલે લગમાં બાઈ ઊભા હતા ને ખભો ડાલીને કહ્યું કે તમને કાંઈ હાંધાની હૂજ પડે કે ન પડે આમાં વ્યાજ રાખજો, આમાં હાંધો આવે. એ ભણ્યા પણ ગણ્યા નહીં. એટલે આ મહાપુરુષે કહ્યું કે મૂળથી અભિમાન ને ત્યાગી તારી મોહ મમતા ને તું માર દે, વાર દે, તું વાર દે, આવા વેગ મનના વાર દે. મૂળથી તારા અભિમાન ને ત્યાગી તારી મોહ મમતા ને માર દે. ત્યાં સુધી હું મરશે નહીં ત્યાં સુધી મન ક્યાંથી મરનારું. તો આ ગતિ હારું મહાપુરુષોને આ મરી તઈ હકાય કેવા સંત પુરુષના સત્સંગનું સાનિધ્ય મળે અને સદગુણોનો પ્રહાર મળે. આજે તીર લાગે તઈ આ રહ્યો હું રહ્યો એ બેહી જરીક ટાટો થાય એનો હુંનો હોકાર એવો કે જે એનો કોઈ હદ નથી. આગળ કહ્યું કે સંગત કરજે તું જ્ઞાની જનની, હઠીલાથી તું હાર દે, દુર્બળ દેખી તું દાન દેજે, તું હામ જોઈ દીક જાણ. સંગત કરજે જ્ઞાની જનની. જ્ઞાની જનની સંગત કહીએ તો સંત પુરુષોએ કહ્યું કે મારું મારા વીરા રે આ સંગ ના કરીએ નીચનો, કે આવું નીચ પણ રે આવું નીચે રે નરક મારે લઈ જાય. આવું વારું રે મારા રે વીરા રે આ સંગ ના કરીએ નીચનો, કે આવો બાવલીઓ કંટાળો રે દીઠે એને રે અડે અંગીરે ઉજારણા રે થાય. આવા એને રે અડતા અંગીરે ઉજારણા રે થાય. હે વારું મારા વીરા રે આ સંગ ના કરીએ નીરનો. અરે અરે ઘા આંકડિયાના રે ધોધા રે દીઠે યતી ઉજળા રે, પણ એને રે પીતે તરત મૃત્યુ રે થાય. આવા એને રે પીતે તરત મૃત્યુ રે થાય. આવા વારું મારા વીરા રે આ સંગ ના કરીએ દીજનો, કે આવા દૂધડિયા મંગાવો રે કવલી રે ગાયના રે. અરે એને રે પીતે અમારા તો ન પ્રાપ્તિ થાય. વારું મારા દીદા રે સંગ ના કરીએ એની કે વારું મારા વીરા કે સંગ ન કરીએ નીચનો. કારણ કે સંગત કરો તો તમે જોઈને કરજો. જેને જેને સંગ કરી અને સંગનો ગુણ પ્રાપ્ત થાય. ગુણની કિંમત હોય. એક લારીવાળો શાકભાજીને લારી વેચતો જાય ને એમાં હુંડલીમાં બધી જાતના શાક પડ્યા અને કુદરતને કરવું તો એમાં એક હુંડલીમાં કેળાએ પડ્યા હતા. શાકભાજીનો બધો વેપાર એકમાં મંડલીમાં, એકમાં મરચાં, એકમાં કેળા, એકમાં ગીલોડા, આ બધી જાતની લારી ભરેલી. અને હાલ્યો જાય અને કુદરતી ઊભો રહ્યો અને ગ્રાહક આવ્યા. જ્યારે ગૂંચવાળો થયો અને જોવે ન જોવે ત્યાં ઘટના એવી થઈ કે એક છોકરું આવ્યું, લઈ જઈને એમાંથી કેળા બેક લઈ ગયું. કેળા બેક લઈ ગયું તો એ મરચું લગમાં પડ્યું હતું ને ઈર્ષા આવી કે જોયું લઈ ગયું ને કે અમને ન ઉપાડો તો હાથ ભવની ઉડાડી દઈ કે આ મરચું કેળાને કેળું, મરચું કેળાને કેળું કે અમને ઉપાડે નહીં. જો ઉપાડે તો એને હાથ ભવની અમે ઉજાડી દઈએ. પણ તો કેળાએ જવાબ દીધો એને
એ તારી વાત તમારી હાથી, તમને ના ઉપાડે, તમારો ગુણ એવો રહ્યો, એમાં કાંઈ નવાઈ નથી. પણ કે બીજી તને ખબર હે કાંઈ? તો કે મને આ લઈ ગયો હે, એને વિગતે કરીને સુધારશે, અને સુધાર્યા પછી ચપટી મુઠ્ઠી ખાંડ નાખશે, છાંટો ઘી નાખશે, અને અમારા પ્રસાદ ઠાકોરજીને ધરાય. આજ દિવસે સાંભળ્યું નથી કે ગોંડલિયા મરચાના પ્રકાર પ્રસાદને ભગવાનને ધરવાના ગયા. એટલે કહ્યું કે વારું મારા વીરા રે કે સંગ ન કરીએ નિજનો. સંગત કરો તો જોઈને કરજો, ને કોઈ એનો એ સ્વભાવ છોડ્યા વગર રહેશે ને. એટલે કહ્યું કે સંગતું કરો તો તમે આવવાની કરજો. એટલે એ સંગતને કે હઠીલાથી તું હાર દે, વાર દે તું વાર દે, કે આવા વેગ મનના વાર દે, મૂળથી અભિમાનને ત્યાગી તારી મોહ મમતા જરાય તને દોષ ન લાગે, આવા ધંધા તું ધાર દે. કૂડ કપટને દૂર કરી અને તું કૂડ કપટને સત્ય વચને ચાલજે. આવી સત્યની ઉપાસના જે મહાપુરુષો આ જગતમાં કરી ગયા ને સંસારમાં જે જીવી ગયા એને સર્વ જોખમ દૂર થઈ ગયું. એક સુંદર મજાનું રાજાનું રાજ, અને જ્યાં રાજ હોય ત્યાં કાજ હોય ને સર્વ ગુણ સંપન્ન. અને આવા રાજમાં સમય જતાં રાજાનું મૃત્યુ થયું. રાજાનું મૃત્યુ થયું એટલે રાજાના નીતિ નિયમ પ્રમાણે કુંવરને, નવા 17 વર્ષના કુંવરને ગાદીપતિમાં નિમી કરી, અને પછી આના ઉકેલ એના લૌકિક રીત રિવાજ પ્રમાણે કર્યો. અને પછી બરાબર મહિનોકમાંનો સમય ગયો, અને ત્યાં નવા નિમાયેલ રાજા અને રાજની સભાની શરૂઆતનો પહેલો દિવસ, અને નવા જેમ નિમાયેલ રાજાએ પહેલા દિવસની સભા ભરણી. પિતાજી વખતના દિવાનજી અને આ નવા નિમાયેલ 17 વર્ષના કુંવર પહેલા દિવસની ગાદીએ આવ્યા. પછી પહેલો, જેમ આપણા ગુજરાત સરકારમાં પહેલા મોદી સાહેબ આવ્યા ને, એ આપણને એમ થયું કે આ જે કરતા હશે એમ કરશે. એને આવ્યા પછી જૂના જૂના વેલા કેક ઉખડી નાખ્યા, નવા એવા આવ્યા કે આપણે મૂળી ઉખડી ગયા મુંબઈમાંથી આવીને. આવો નહીં કાયદો. ત્યાં નવા રાજા આવ્યા. તે નવા રાજાએ પહેલા દિવસમાં વાત દિવાનજી 70 વર્ષના એવો અનુભવના ખાધેલા, અને નવા રાજાને મનમાં થયું કે દિવાનજીનો માપદંડ કેટલો એને કેમ જીવ્યા એને માપી લઈએ. એટલે કરીને પહેલા દિવસમાં કહ્યું કે દિવાનજી, કે મને 4 પ્રશ્ન મૂંઝાવે રહ્યા, અને એ પ્રશ્નનો મને જો સંતોષકારક તમે ઉત્તર દેશો તો મારા પિતા તુલ્ય હો, તમને હું પુરસ્કાર ધરીશ. અને જો તમને સંતોષ નહીં થાય ઉત્તરનો, તો કે પછી દેહાંત દંડની સજા સિવાય મારો બીજો કાયદો નહીં. હવે આ દિવાનજીને એમ થયું કે આજકાલનું છોરું પૂછીને શું પૂછનારું હોય, કરવા દેવને અમે ના તો કહેવાય નહીં, સત્તા આગળ તો શું કરે સાણપણ. ઘણ્યું કલમ ચોપડો, અને 1 મહિનાની મુદત લખી, અને કહ્યું કે પ્રશ્ન લખો પહેલો કે છે ને છે લખાણ. પ્રશ્ન બીજો છે ને નથી. પ્રશ્ન ત્રીજો કે નથી ને છે. પ્રશ્ન ચોથો કે નથી ને નથી. આ દિવાનજી પહેલેથી કે લખી તો નાખ્યો ને કાગળે ખીચામાં રાખ્યો, પણ એ ખીચામાં રહી ગયો. માય જે ખટપટ હતી એમાં આ કાંઈ ઉકલ્યું. તરુણ સાગરનું એક પુસ્તક આવતું હતું, એમાં આવતું હતું કે એક બુઢિયા थी वो बचपन में ही मर गई, तो कुछ बात जमती नहीं है. एक ગેઢી મહાન ડોહીમાં હતા ને મરી ગયા કે બચપનમાં. હવે જદીનું એક જ વખતનું બચપન ને એક વખતનું મૃત્યુ. और बुढ़िया थी वो बचपन में मर गई કે कुछ बात जमती नहीं है. જામતી નથી વાત કે આ બનાય કેમ. ગેઢી થઈને મરી હતી બુઢિયા, બચપન में ही मर गई. વાત એવી થઈ કે કદાચ 50-60 કે 70 વર્ષનું આયુષ સંસારનું જતું રહે, પણ એને જ્ઞાન માત્ર ને માત્ર 10 વર્ષના છોકરાને એટલું જ હોય તો એ બુઢિયા થઈ બહુ બચપન में ही मर गई. એને કાંઈ આવ્યો પણ જાણ્યો નહીં આ મનખા દઈનો મર્મ. શેર લોટના કારણે કે બાંધ્યા કોટિક કર્મ. સમજણની કિંમતે સમજણ એમ થાય કે ભાઈ તમે સમજુઓ, હા
અમે આટલું સમજી રહ્યા તો તઈ તમે દુઃખી હશો. સમજે એને જ દુઃખ હોય, ના સમજે નાથ મોયડો કાઢી નાખ્યો અને જોતરવામાં ના આવે એને દુઃખ કહેવાય. જવાબદારીને સમજણે એને જ દુઃખે, બાકી દુઃખ નથી. તો કે આ રાજાએ મૂંઝાયેલા પ્રધાનજી એક દી ગયો, બે દી ગયો, 3 દી ગયો, કાંઈ હુજતો નથી ને મહિનાની મુદત. આપણે જોઈએ દિવાળી આવે, વેપારી કે શેઠ કેલેન્ડર દે અને એમાં ડટ્ટો ચોડાય અને રોજ રોજ એક પત્તું ઉખડતું આવે. બીજી દિવાળી આવે તો પોઠું વધે કમાય, બીજું કાંઈ એકે પણ વધે નહીં. એ 360 ખૂટતે વાર ન લાગે તે 30 ખૂટતે શું વાર લાગે? 3 દી ગયા, 4 દી ગયા, દિવાનજીને પ્રશ્નનો કોઈ હૂજ પડતી નથી, ગુંચાઈ રહ્યા. અને તઈ વસ્તુ એ ઘટી કે ચિંતાથી ચતુરાઈ ઘટે, શેષે ઘટે શરીર. ચિંતા બડી અભાગણી કે ચિંતા ચિતા સમાન. આ ચિંતવનમાં ચિંતા ભરેલી કાંઈ જવાબ ઉકળતા નથી. કરવું શું? 2 દી 5 દી ગયા અને ચતુર દીકરી ઘરમાં, 16 વર્ષની દીકરી ઘરમાં રમેરી જોવેરી, પિતાની ખૂબ ધ્યાન રાખે. અને એ ધ્યાનમાં એ આવ્યો કે આ 6 દી થઈ ગયા, એ બાપાને ખાવામાં હોર નથી વહેતું, પથારીમાં ઊંઘ નથી આવતી, ચળ ન થાય તો ઘેર ઘેર કરે રહ્યા છે. શું આ દીકરી એનું ચરિત્ર જોયું, દીકરી એની ગુણવત્તાને નિદાન જોયું કે આ છે શું. જે પહેલાં આનંદ હતો એ આનંદ નથી, આમાં ગુજવાળો સમય. એટલે જઈ આ દિવાનજી જમવા બેઠા, તઈ દીકરી બાજુમાં આવીને પ્રેમથી માખી ઉડાડતું બાપુજી, છેલ્લા તમને 5-7 દિવસથી જમવામાં ચેન નથી, હૂતે હરે ફરે કેમે નિરાંત નથી. આ ઘટના શું કે જરીક મને કહો. એક દી તો દિવાનજી વાત એ કહી કે બેટા કે આ રાજકાજને બધી ઉઠામણામાં તું તો હવે કાલની તને મને નથી ઉજ પડતી, તને ક્યાંથી ઉજ પડે? અને આ પ્રશ્નનો જે ઉત્તર દીધો તો એક દી તો જેમ તેમ ટાળ્યું. પણ દીકરી છે ને, બાપનું આમ ખૂબ આપણી ચિંતા કરવાનું એનું ચિંતન. અને બીજા દિવસે એનો છે ના છોડ્યો. બાપુજી એ હોય તે મને જે હોય તે જણાવો ને. કે જો વાતમાં બેટા એમ કે આપણા નવીન રાજા આવ્યા અને નવીન રાજાએ ગાદીમાં આવ્યા ભેગું પહેલા દિવસે કેદીએ એને બાપે નથી પૂછ્યું. એવો પ્રશ્ન મારા આગળ મૂક્યો અને એ પ્રશ્નનો મને કોઈ ઉત્તર જડતો. આ મૂંઝારો જે ગણો તે આ હે. તો કે કાંઈ વાંધો નહીં બાપુજી, કહો ને એમ પ્રશ્નમાં શું હે? તો આ દિવાનજી કાગળિયું ખીચામાંથી કાઢ્યો અને કહ્યું કે બેટા પહેલો પ્રશ્ન કે છે ને છે. દીકરી કે એમાં શું મૂંઝાઈ ગયા? એ તો કે આપણા નગરમાં. હવે બીજી વાત આવી કે બીજો પ્રશ્ન તો કે છે ને નથી. તો કે એ આપણા નગરમાં. પ્રશ્ન ત્રીજો કે નથી ને છે. તો કે એ આપણા નગરમાં. અને પ્રશ્ન ચોથો કે નથી ને નથી કે એ આપણા નગરમાં સુખ ચેનથી જમી લ્યો. દીવાનજીને એમ થઈ ગયું કે આ તો ઉપાય હોળવરનો રાજા, અપાય હોળવરની દીકરી, આ ઓનલાઈનમાં સમજી ગયા ને આપણા તા હિતેરે પાણી મેં ગયા. હું તારે થઈ ગયું. આ સારું લેસન કેમ આવડે? હવે વાતનો ગુટવાળો એ છે કે સુખ સહેનથી પિતાજી તમે જમી લો, કોઈ ચિંતાનું કારણ નથી. હિંમત દઈ દીધી ને બાપો હતા એ રેવાડે ચડી ગયા. જે 2 લાડવા ખાતા હતા એ 4માં ચડી ગયા. જોખમ ગયું ટળી. અને ત્યાં 1 દી 2 દી 5 દી 15 દી સમયને વહેણના વેતે વાર શું લાગે? 30 દિવસ પૂર્ણ થયા અને નવા મહિનાના પહેલા દી ગાડી આવી કરીને દીવાનજીના બંગલે આવીને પ્રભાતના પહોરમાં ઊભી રહી ગઈ. દીવાનજી કડકડાટ તૈયાર હતા, નવા લુગડા પહેર્યા, હિંમત ભેર ગાડીમાં ગોઠવાઈ ગયા. દીકરી કે ચકટ હિયા કર કે બળ બધું દીકરીને હતું, બાપો બળમાં હતા. દીકરીને લીધે કે હા બહુ થઈ રહેશે. લડાઈમાં જવું હોય ને તો હથિયાર ન હોય તો ઉપાધિ, પણ ઢાલ આગળ આવી જાય તો કાંઈ ન હોય તો મારી ન શકીએ તો ઢાલ તો ચાલી શકીએ ને. એને એમ લાગ્યા એમ કે દીકરી છે, હવે બીજો હો જેવું લ્યો નથી. તે કે દીકરી બે આમાં. એટલે દીકરી એમ કહ્યું બાપુ યાર તમે કહો એમ નહીં થાય, આજ હું કહું એમ થશે. કે ગાડીને બાયપાસ ઉપર લઈ લઈને જલ્દી આપણે નગરમાં જતા રહી રાજમાં. દીકરી કે બાપુજી આજ એમ નહીં થાય, આજ હું કહું એમ કરવું પડશે. અને બાપુ એથી તમે તરલામાં કરેલા હતા. જો આંબેલો તો ઓહલાવે ખરા,
હતા તરલામાં બીજો એ હોય દીકરી તો તરે નકો તે ઉકરે મતા નહીં. ભલે બેટા તું કે. એટલે આ ગાડીમાં બાપ દીકરી બેસી ગયા અને આવી કરી નગરમાં સોસરો પસાર થાય ત્યાં પહેલા અને આયા ત્યાં નગર શેઠનો બંગલો. અને આ નગરના નગર શેઠ પણ શેઠ હતા, પણ બધા જ સંસ્કાર જેને વરેલા હતા. અને જેમ નરસિંહ મહેતાએ કહ્યું એ રાત રહે જ્યાં રે આવી પાછલી ખટગડી સાધુ રે પુરુષે સુઈ રે ના રે મો સમરવા શ્રી હરિ એક તું ही हेम के ए रात रहे जा. 4 દિવસના પોર અને 4 રાત્રિના પોર, આ 8 પોર, 8 પોર જેને આનંદ, ગંગા સતીએ કહ્યું કે 8 પોર આનંદ કેને રે, કે જેને આ રાત રહે જ્યારે પાછલી ખટગડી સાધુ પુરુષે સુઈ ન રહે નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ એક તુહી એમ કેવું. આવા જ શેઠ નગર શેઠ અને પ્રભાતના પોરમાં 3 વાગે જાગી કરી સ્નાન આદિ પરવારી અને પરમાત્માનું સ્મરણ કરી અને જ્યાં સૂર્યનો ઉદય થાય ત્યાં જે કંઈ જીવનના કાર્યમાંથી પરમાત્માએ આપ્યું એમાં જીવન નિર્વાહ પોતાનો પૂર્ણ કરીને જે પરમાત્માએ આપ્યું પરમાત્માના અર્થમાં વાપરવું, આવું જેનું દિનચર્યા. આવા નગર શેઠને હાથ જોડીને કહ્યું કે બાપુ સાહેબ દિવાનજી, આ નગર શેઠ કે આ અડધો કલાક પછી તમે રાજ દરબારમાં આવો. દીકરીને 2 નોતરું દઈ કરી આગળ ગયા તો એ જ નગરનો મોટો ઝવેરી મહાન, કરોડોના જે ઝવેરાતની હીરાનો વેપાર કરવાવાળો. અને એની ઘટના શું હતી? સૂર્યોદય થઈ ગયો, ઉઠવાનું તો પડખે રહી ગયું, પણ મદિરા પાન કરીને કિરણ એના મોઢામાંથી ના પડે એટલે અવળા થઈને ઉતા, કાં તો કે દી નથી ઉગ્યા એમ નક્કી થાય એમ, એટલે એ અવળો થઈને ઉતો. અને દિવાનજીને આ દીકરી આવીને જોયું એની પરિસ્થિતિ, ઠેસ મારીને દિવાનજીએ જગાડ્યો કે જાત અડધો કલાક પછી નગર રાજ દરબારમાં આવો. ત્યાંથી ગાડી આગળ નીકળી તો એક તપસ્વી મહાન સંત ખાલી લાલ લંગોટી બાંધીએ ચીપીઓ ખોડ્યો હોય અને તપસ્યા કરી રહ્યા હે. નામ નિરંતર લીજીએ, એક શ્વાસ પણ ઈશ્વર સ્મરણ જેવો ખાલી નથી જતો. અને બાકી 7 બારની એને પીડા નથી. જ્યાં સબ ભૂમિ કો પાલ કી ચીપીઓ ખોડેલો પરિશ્રમ કરવા. બંધાણા કોણ? આ હાથ બારવાળા બંધાણા. અહીંયા બેઠા અહીં તો આવી ભીતું તોડીને મન જતું રહે. આ ખેતરના ખૂણે પેલા શું થતું નથી. અરે આ કરને આંગળી હમણાં ઘોડાની ચોકી ઘર આ મન. એટલે એ સંત મહાત્મા તપસ્યા કરીને પરિક્રમા કરીને કરી રહ્યા હે. એની દશા જોઈને દિવાનજી હાથ જોડીને કહ્યું કે મહાત્માજી અડધો કલાક પછી રાજ દરબારમાં. અને આગળ જઈને જોયું તો એક કસાઈ જીવ હિંસા કરીને આવે. હમ આવ્યો એને આમંત્રિત કર્યો કે અડધો કલાક પછી તું રાજ દરબારમાં આવ. આ ગાડી સોસરવી નગરમાં જઈ કરીને ત્યાં પહોંચી કરીને ઠઠારો હક્ષત સભા બધી ભરાઈ ગઈ. મહિના પછીની પહેલી સભાએ બધા જ હવની જગ્યાએ જેમ જેમ આવતા આવ્યા એમ સાધુના સિંહાસને સાધુ, રાજાના સિંહાસને રાજા, દિવાનના સિંહાસને દિવાન, અને જેની પાત્રતા હતી ઝવેરીના સિંહાસને ઝવેરી, અને કસાઈનું સિંહાસન હવના પગરખાં ઉતરે ત્યાં આવ્યો. આ બધી જ સભા ભરાઈ ગઈ. રાજાએ મંત્રીને ઓર્ડર કર્યો કે આપણા આજની સભાનું પહેલું કાર્ય કે દિવાનજીને સોંપાયેલા પ્રશ્નનું વિમોચન કરવું. અને ત્યાં દિવાનજીને મંત્રીએ પૂછ્યું કે દિવાનજી, આ પહેલા પ્રશ્નમાં પહેલો ખરડો ઠરાવ તમારો હોય કે પહેલો આનું વિમોચન તમારા પ્રશ્ન? તો દિવાનજીએ કહ્યું કે હું શું, મારી દીકરી જવાબ દેશે.
બળમાં અહંકાર. ને એટલે મંત્રી કહ્યું, રાજાએ કાંઈ વાંધો નહીં, અમને તો ઉત્તમ જવાબ જોઈએ, બાકી દીકરી દેરી કે બાપ દેર્યા એનાથી અમને કોઈ વાંધો નથી. અને તઈએ પ્રશ્ન પહેલો કે છે ને છે, એટલે દીકરી આંગળી સીધી નગર શેઠને કહ્યું કે આ નગર શેઠ જેના જીવનમાં ત્રણેય ભવન જેના સુધરી જાય, ત્રણેય જીવન, પૂર્વે જન્મ, વર્તમાન અને ભવિષ્ય, કારણ કે આગળના પુણ્યદાનનો પ્રતાપ એનો એટલો હશે કે જેથી કરીને અત્યારે સુવિચાર, સત્કર્મ, સાત્વિક ધન, આ બધા જ ઘરમાં પ્રેમ, પરિવાર, આનંદ, પૂર્ણ ગુણ જેને સંપન્ન થયા એ કેટલું મોટું પૂર્વનું પુણ્ય હશે કે જેથી કરીને આ નગરના નગર શેઠ તો એને પૂર્વજન્મમાં છે, અને હમણાં પણ વળી ઢગલા હે, અને વળી હમણાં વાવેતર એવું ભેજમાં થાય રહ્યું કે એક ગણું દાન ને ક્ષેત્ર ગણું પુણ્ય. એટલે આ નગર શેઠને ભૂતકાળમાં હતું, હમણાં છે, ને આવનાર પેઢીમાં એના માટે છે. રાજાને વાત બેઠી કે ના વાત નીકળી જતું. પ્રશ્ન બીજો કે છે ને નથી, તું કે આપણો આ ઝવેરી પૂર્વેના સત્કર્મના પુણ્ય કરીને આ વખતે કરોડો ને અબજોના હીરાનો માલિક બન્યો છે. પહેલાં હતું, હમણાં છે, પણ હવે જે વાવેતર થઈ રહ્યું હે ને એ બિલકુલ આ કચ્છના રણમાં થાય રહ્યું. એમાં ખેડામણે તૂટશે, બીજે જશે, બધું ખોવાનો ધંધો હોય, એમાં એકે નફો છે. તો કે એના માટે આવનારા સમયમાં દી ઉગે નમસ્કાર કરવાને બદલે એ ઊંધા હોઈને બીજા દર્પણ બતાવે, એમાં સૂર્ય મહારાજ રીજે નહીં અને એનું કલ્યાણ કીધી થાય નહીં. સૂર્યની સન્મુખ રહેવાય, ઉત્તર મૂકીને પશ્ચિમમાં નનમાં એ જ્ઞાન ન હોય તો મુશ્કેલી એ વાતની આવી કે સત્કર્મ બદલે કુકર્મનો જીવાત્મા ભાગીદાર બને. તો આવા ઝવેરી કે જેના જન્મની અંદર છે ને નથી. રાજાને મન પ્રશ્ન ઉત્તમ લાગ્યો. પ્રશ્ન બીજો આવ્યો કે નથી ને છે, નથી ને છે. સંત મહાત્માને આંગળી ચિંતા કહ્યું કે આ બાપુએ આગલા જન્મમાં કાંઈ જમા પાછું નહોતું, પણ ક્યાંક આંગળી ચીંધી હશે ત્યાં લાલ લંગોટી ભાગમાં આવીએ, બાકી બધું જ આ પ્રજા વાત્સલ્ય ભૂમિ કો હાલકી. પહેલાં કાંઈ નહીં કર્યું હોય ને હમણાં તપ કરી રહ્યા છે. મારા તારા ગઠબંધનમાં બંધાણા નથી, નામ નિરંતર લે રહ્યા. તો સંત મહાપુરુષોને શાસ્ત્ર એવો ચિતાર કરી રહ્યા કે તપેશ્વરી સો રાજેશ્વરી અને રાજેશ્વરી સો નરકેશ્વરી. કારણ કે ભોગમાંથી જો બચી ન શકે અને ભોગ યોગને ચૂકી જાય ને ભોગમાં તણાઈ જાય તો એ રાજા હોવા છતાં પણ નરકનો અધિકાર બને. તો કે આવી ગતિમાં આને નથી ને છે. હવે એટલું તપ કર્યું કે આ તપને જે તપ કરે એ રાજા બની શકે. અને એ આપણે આ કદાચ દ્રષ્ટાંતે આપણી તો નજરનો દાખલો ને ગુજરાતના ઘરની વાતે આ મોદી સાહેબ ચાની ખીચડી વેચતા હતા. ચાની ખીચડી વેચતે આ દુનિયાના દેશનું જો એક રત્નમણી બની જતું હોય તો એ તપ કે યોગ વગર કાંઈ પ્રાપ્ત થતું. ગાદી તો એટલી બધી હું મારી મારું મન થતું હતું જતો રહું દિલ્હી, પણ દરવાજામાં તો કોઈ ગરવા દેવો ખપે ને બીજું કાંઈ. એટલે વાત કે આવું પુણ્ય પ્રાપ્ત કર્યા વગર એ તો કે છે ને નથી ને છે. એ જો તપ કર્મ કર્યું હોય તો કે એ ફળીભૂત થાય. આગળમાં કે નથી તો કે આ કસાય. પૂર્વે કોઈ સત્કર્મનો પૂંજ નથી કે જેથી કરીને જ્ઞાન દીપક કોઈ સત્કર્મ સાત્વિક વિચારનું અંકુર પણ વવાય. વળી એવા પરિવારમાં કોઈ એવી સુવિધા દેનારો નથી, અને જેથી કરીને એની પાત્રતામાં પહેલાં નહોતું, હમણાં નથી ને આગળના દિવસમાં નથી, કે એના માટે નથી. તો આમ આપણા જીવનને વાર દે કે આવા વેગ મનના વાર દે, મૂળથી અભિમાનને ત્યાગી તારી મોહ મમતાને તું માર દે. આશા કરીને જો કોઈ આવે શરણે તો એને તું ઉગાર દે. આશા કરી કોઈ આવે શરણે એને તું ઉગાર દે. પિંગર કહે તું રામ રટજે, આપ કુળને તારજે.
વારજે તું વારજે, આવા વેગ મનના વારજે. અને આ મનને વાળી કરીને લગાડવાની દિશા, મન એવું ખટપટવાળું હોય, મનને એક પાસેથી વછોડવાની વાત કરો. છોકરું ધાવતું હોય ને એને વછોડાવવું હોય ને તો એના બદલામાં શીશીએ બતાવવી તો પડે ને કે એ મૂકી દે ને આ જાવ. હાટું ન બતાવો તો છોરું માને છે તો કે હાટે તો કાંક ખપે. એમ જો આ મનને એમ કહી કે વારજે તું વારજે, પણ ઉપાય જોતરવું છે માં. જો ઉપાય જૂતે તો આપવાનું કામ મૂકે, આ નિકામું તો છે નહીં. હું ક્યાં કે ને દિશા વગર શું કરું ને? એટલા માટે સંતોએ કહ્યું, એ આવી હરિની હાટડીએ રે જેને કાયમનો હટાણું રે ધીરે હરિને જોયું રે ના જોયું રે કોઈ દી ટાણું રે કટાણું રે હરિને હાટડીએ રે જેને કાયમનું હટાણું રે ધીરે હરિને હાટડીએ જેને કાયમનું હટાણું. પૃથ્વી પવન ને પાણી દીધા લે ઉલટ યાણી. પૃથ્વી પવન ને પાણી દીધા લે ઉલટ યાણી. માગ્યું રે નહીં રે કોઈ દી નારાયણે નાણું રે હરિને હાટડીએ રે કાયમનું હટાણું રે ધીરે હરિને હાટડીએ રે કાયમનું હટાણું. સલાહને ગોતી રે ગોતી પ્રભુ મારો આપે મોતી. હંસલાહને ગોતી રે ગોતી કીડીઓને કાણિયું રે ઓલા એ હાથીડાને માણું રે હરિને હાટડીએ રે જેને કાયમનું હટાણું રે ધીરે હરિને હાટડીએ જેને કાયમનું હટાણું. ધર્મે ધણી રે નામી વ્યાધિ દીધી સગડી વામી. ધાર્યો મેં ધણી રે નામી વ્યાધિ દીધી સગડી. એ પિંગળ કહે છે મળ્યું આ એ મોટી પેઢીનું ઠેકાણું રે હરિને હાટડીએ રે જેને કાયમનું હટાણું રે ધીરે હરિને હાટડીએ રે જેને કાયમનું હટાણું. આ પિંગળની વિધિ કાવ્ય કે હરિની હાટડીએ જેને કાયમનું હટાણું. એના હારું કાંઈ ટાણું કે મૃત કટાવવું પડે હરિની હાટડીએ. જોયું નહીં કોઈ દી ટાણું કે કટાણું, આવા હરિની હાટડીએ જેને કાયમનું હટાણું. આપણા સદગુરુ આજે કહ્યું કે દઈને પ્રત્યે કરો ધામ શું ધંધા ને સાંજ પડે થાવ સાહેબ કા બંદા. એ વળી કેટલાકને એમ લાગ્યું કે આખો સંપ્રદાય જ બરાબર નથી, એમાં હવે આ એક વાક્ય ક્યાંથી બરાબર હોય? વળી આ તો વેપાર જ જો કરવો હોય અને આ દશા મટાડીને દિશા દેવી હોય તો સંતો એને સત્ય સમજાવતા એમ કહ્યું કે આવા રામ રટણ સાંજ સવારે બીક પછે કોની અમારે. આવા રામ રટણ સાંજ સવારે બીક પછે કોની અમારે. કે આવી દુનિયા રે દુરી જનવાલા પાવે એમ બોલે. દુનિયા રે દુરી જનવાલા બોલે. હિસાબ બધો તારે તારે પીક પછે કોની અમારે. આ હિસાબ બધો બારે માટે નારાયણ નામને રે નિત્ય રે બજી લો.
નારાયણ નામને ભવસાગર પાર ઉતારે બીક પોતે પુનિય મારે આવો ભવસાગર પાર ઉતારે તો કે આવું રામ રટણ સાંજ સવારે કે બીક પછી કોની અમારે દિન પ્રત્યે કરો ધામ સુગંધા સાંજ પાડો સાહેબ કા બંદા તો કે આવી હરિની હાટડીએ જેને કાયમનું હટાણું જોયું ને કોઈ દી ટાણું કે કટાણું કે હરિની હાટડીએ જેને કાયમનું હટાણું શું કામ હટાણું હરિના નામ કરવું એટલા માટે પરમાત્મા કેટલો દયાળુ હોય કે પૃથ્વી પવન પાણી ચંદ્ર સૂરજના તેજ આ બધું જે કાંઈ દીધું આજ દી સુધી ક્યાંય નાણું માગ્યું નારાયણે માગ્યું ની કોઈ દી નાણું હરિની હાટડી જેને કાયમનું હટાણું આવો ભરચક ઉનાળો જામ્યો અને ઓણ તો ઉનાળામાં ગરમી હતી જભો તો ઉતારો પણ સેંડો ઉતારો ને શું પછી બાકી રાખો એ મૂકે નહીં એવી ગરમી હતી આવી લાય લાયમાં એવું થાય કે આ દોયત્રા ને દીકરીઓ આ બધા આવ્યા અને એ લેર લાગી પડીએ ઘરમાં બે ત્રણ એસી ચાલુ હોય ને જલતા લાગા પડ્યા લાય છે બચવા અને મારા જેવો બાપો લીમડા ને અહીંયા સાલોડી જોઈતો હોય કે બરતક શિયાળો હોય એ મંડ મંડ બિલ 1200 આવતું હોય અને એ 2 મહિના દોયત્રાની સેવા કરીએ ને વહુને તો કહેવાય નહીં એ હિયારાને ભેણો હોય ને આપણું ઘરમાં જવાય નહીં ભાઈ આવા લાગને માગની વેટી ઉપાધિની એવા બાપો બેઠે વિચાર કરે કે જલ્દી બિલ આવશે ને તેથી મને પૂછશે બાકી ત્યાં સુધી મને કાંઈ પૂછશે એટલે ઉતે ઉતે વિચાર કરે કે ઘડીક વાર જો ઠેડા ફેરવી નાખ્યા હોત તો કે આવડું તો ના આવ્યું હોત કે શું એ કે એ આપણું કરેલું એટલે પીડાવાળું કામ આ પરમાત્માએ જે દીધું એ પૃથ્વી પવન ને પાણી આ બધાના બિલ આવ્યા હોત તો આપણે ગાળિયા તૈયાર રાખવા પડ્યા હોત તરત આપઘાત કરવા પડ્યા હોત તો આ બધાએ પૃથ્વી પવન ને પાણી દીધા વાલે ઉલટ આણી કે માગ્યું નહીં કોઈ દી નારાયણ નાનું હરિની હાટડીએ જેને કાયમનું હટાણું તો કે માગ્યું કેટલું તો કે તું મને યાદ કર હાજ વાર બપોર જઈ જાગે તું રામ ભક્ત કે તું મને યાદ કર તો મારો યાદ ઉછળી જશે દયાનો ધોધ તારા માથે મફત વહેર્યો તું મને યાદ ન કર હું તારા હમું જોયા કરું રહો તું મારા હમું 24 કલાકમાં એકવાર જોતો નથી આ ફ્રીજમાં ને આ એસીમાં ને એસીમાં ને તેસીમાં તું પરવારતો નથી ને મારા હમ જોતો નથી હું તો તારા હમ જોવા તૈયાર બેઠો હું પણ એકવાર ત્યાં જો તો કે યાદ કરે તો મારી દયાનો ધોધ તારા માથે વયા જ કરેલો આવડો મોટો દયાળુ અને એટલા માટે કહ્યું કવિએ કે હરિની હાટડીએ જેને કાયમનું હટાણું જોયું ને જોયું કોઈ દી ટાણું કે કટાણું કે આવી હરિની હાટડીએ જેને કાયમનું હટાણું આગળના ચરણમાં કહ્યું કે હંસલાને ગોતી ગોતી પ્રભુ મારો આપે મોતી કીડીઓને કાં હાથીડાને માણું હરિની હાટડીએ પરમાત્માની એવી વ્યવસ્થા છે કે કીડીથી કુંજર સુધી માંડીને એક પણ જીવાત્માને ભૂખ્યો ઉઠાડે ખરો પણ ભૂખ્યો કોઈને ઉરાવતો કેવડી મોટી આવડા કારખાનાનો એક એક જીવાત્માની ધ્યાન રાખવી આપણને એમ થાય કે અમારો દીકરો કોમ્પ્યુટર શીખી ગયો એન્જિનિયર થઈ ગયો ને આ થઈ ગયું ને તે થઈ ગયું ને 2 લાખ રૂપિયા પગારે વાત હતી પણ આપણું કોમ્પ્યુટર કેટલું માય ફિટ થાય ઓલાના કોમ્પ્યુટરમાં 4 ખાણીના જીવનો હિસાબે ને એનો ઓપરેટર હોતો જ નથી ટાણે ટાણે ને પળે પળનો હિસાબ દેરો કોઈને અન્યાય કરતો નથી એના આગળ આપણું કોમ્પ્યુટર ક્યાં પહોંચે એટલે એને કહેવું પડ્યું કે એમાંય આવી વિટમણા વચ્ચે મને યાદ કરી લે સોહોમ જપીને હંસ બની જાય તો આવા હંસલાને ગોતી ગોતી પ્રભુ મારો આપે મોતી કીડીઓને કણ્યું ઓલા હાથીડાને માણું હરિની હાટડીએ જેને કાયમનું હટાણું વ્યવસ્થા કેવી કે કુંજર ખાતા કણગીરો હાથી જેવું કારખાનું મોટું ખાતું હોય બેકમાં એનો આહાર હોય એમાં ધોખાડો ઉડતો હોય દાણાએ પટે ખરી જાય પણ એમાં કીડીયું 5 પનર આવીને કણને લઈ જાય
तो कुंजर खाता कण गिरो उनको घट्यो न आहार कीड़ी कण को ले चली ने प्रेमे खाए परिवार क्यांय केने घटतुं नथी ने कांई बगड़तुं नथी आवड़ी मोटी व्यवस्था वाळो कीड़ी खाते कण गिरो उनको घट्यो न आहार આવી વ્યવસ્થાનો કરનાર એને જોયું ને જોયું અને તે હંસલા કેને કહેવા કવિરાજ કવિ આ બધી પ્રકૃતિને વાંચા દે રૂપક બાંધ્યા વગર વસ્તુ સમજાય એટલે કવિ માન સરોવરના કિનારા ઉપરથી નીકળ્યા કુદરત નિયોગ એવા હતા કે માન સરોવરમાં હંસ મોતીનો ચારો ચડી રહ્યા સમય પરિવર્તિત થાય રહ્યો ઘોર કળિયુગનું આગમન થઈ રહ્યું કવિનું હૃદય એટલે દુઃખ સુખનું રૂપક આપીને અજ્ઞાનતાને જ્ઞાન તરફ લઈ જાય અને કદાચ એમાંથી બચવું કેમ એની ઉપાસના બતાવે એટલે કવિ હંસને કહે રહ્યા કે હંસને કવિ રૂપક બાંધીને રજૂઆત કરે કે આગળ પાછળ કે એવો ઘોર કળિયુગ આવી રહ્યો કહ્યું કે એ હંસો કે ઘોર એવો કળિયુગ આવી રહ્યો હોય તો કોઈ હંસ કહે રહ્યા કે કળિયુગ કીને કહેવાય જેવી રીતે રાત્રિ એમ કે દિવસને કે દિવસ મારી વાહે પડી ગયો હોય દિવસ સુધી ફરિયાદ પહોંચી દીને કે રાત્રિની ફરિયાદે કે દી મારા વાહે પડી ગયો મને ક્યાંય હા ખાવા દેતો નથી તે સૂર્યનારાયણે કહ્યું કે એ કે રાત દીઠી જ કે ને દીઠી હોય તો મારો ગુનો થાય ને એટલે આવી ગતિના વિચારમાં કે આ હંસ કહે રહ્યા કે મોતી ખૂટે મરી જશો તમારા હળવા થશે હવાલ કે મોતી ખૂટે કચ્છ ખૂટે કલિયુગમાં તમારા હળવા થશે હવાલ કે મોતી ખૂટે તમે મરી જશો કે તમે માન સરોવરના મરાર કે હંસલાઓ તમે માન સરોવરમાં તમારો ચારો બદલાવી નાખો આ બાકી આવનારો સમય એટલો વિકૃત છે કે હંસની હંસવૃત્તિ ટકી નહીં શકે અને તમે આહાર તમારો બદલાવી નાખો તો કલિયુગનું નામ હંસે પહેલું સાંભળ્યું એટલે હંસલા કહે રહ્યા એ તો વાત બધી હાથી પણ કલિયુગ કહેવાય કે નહીં પેલો એ તો અમને બતાવો કે કલિયુગને કહેવો કે નહીં એટલે કવિરાજ હંસને કહે રહ્યા કે કલીની વાતને હું કથું ક્યાં સુધી સરના એકાને જીદે સાદી બગી ઘરના ગાતકી થશે ગગોને ગગી બિચારી થશે બેનડી હાળિયું થશે હગી આ ભીતરના ચિત્ર મારે ક્યાં જઈને ભાગવા દિલના દુઃખ મારે ક્યાં જઈને દાખવા રસી રહ્યા મંદિર હવે રામ ક્યાં રાખવા કોને કે ઉછાળા ક્યાં જઈને નાખવા કે આવો ઘોર કળિયુગ કે કવિરાજ હંસને કહેરહ્યા કે આનું નામ કળિયુગ કહેવાય તઈ હંસ કહે રહ્યા કવિરાજ કે કચ્છ ખૂટે કલિયુગમાં કે આવ ન મરા જામખ મોતી નીપજે કે તામખ પેટ ભરા બાકી અમે કોઈ દીએ પથરાનો ચારો નહીં ચડીએ અને અમે કેદી બખિયા બગલા કે મેનમાંથી અમે કેદી ખાનારા કાં તો કે અમે શાંત કરશું સમજણ વધારશું શક્તિ વધારશું પણ અમારું બીજનો ગુણ અમે કદીએ બદલાવશું નહીં ને એટલા માટે આ મહાપુરુષોને કહેવું પડે કે હંસલાને ગોતી પ્રભુ મારો આપે મોતી કીડીઓને કણ્યું ઓલે હાથીદારને માણું કે હરીની હાટડીએ જેને કાયમ નો હટાણું આગળના ચરણમાં કહ્યું દાર્યો મેં ધણી નામી યાદી દીધી સગડી ગામી પિંગલ કહે આવું મળ્યું મોટી પેઢીનું ઠેકાણું હવે ઈશ્વરની પેઢી છે મોટી પેઢી હોય ગઈ આવી મોટી પેઢી પણ એ ધણીને ધારવો પડે અને ધણી ધરાઈ જાય તો એ કેવું નક્કીપણું થઈ જાય એક આવો સુંદર મજાનો પરિવાર અને એ પરિવારમાં હોય એકાદ બે દીકરીની ઉંમર બે દીકરીઓ મોટીઓ એમાં એક જરીક નાનકડી એક દીકરીની 16 વર્ષની ઉંમર અને 16 આપણી પરંપરા હતી કે 16મા વર્ષે આપણે એ દીકરીને દિશા દઈ દેવી જોઈએ જેથી કરીને પરિવારને બોજારું કંઈ ન સંજોગ સર્જાય એટલે આવે વિચારી કરીને એ દીકરીનું વેગસાળ કર્યું સગપણ નક્કી કર્યું હવે સગપણ નક્કી થાય તો જવાબદારી થઈ પડે સસુર પક્ષવાળાની તો એને જે કંઈ વાર પર બે હાથમ આવે અને વરાતુના દિવાળી આવે હોળી આવે આવા પરબે નક્કી કરેલી દીકરીને આપણે એને નિવાજવા જવી પડે એવી પરંપરા આપણી લોક સાહિત્યની હવે આવું 12 મહિના હાલ્યું
હવે એનાથી નનકડી દીકરી હતી, એ આ બધી જ ચેષ્ટાઓ જોવે અને જીવની ઈચ્છાઓ તો બધાની હરખી જ હોય. દીકરી નનકરી હતી પણ ઈચ્છા તો એને એવડી જ હોય. એટલે મોટી બેનને ચાંદલા આવે, ચુંડલી આવે, બંગડી આવે, હાડલો આવે, બધું મોટી દીકરીને આવે. અને નનકડી દીકરી 12 મહિના સુધી આ જોયા કરે. ત્યાં સુધી તો કદાચ જીવ જાલીને બેઠી હતી. પણ બીજા ભાઈ 13મો ને 14મો મહિનો ગયો ને પછીની એક દિવાળી આવી ને ત્યાં રહેવાનું નહીં. તે એના બાપને એનાથી કહેવાઈ ગયું કે બાપુજી કે આ મોટી બહેનના હાવ આવે, હારો આવે, નણંદ આવે, તો મને એક દી એવી નનકડી નણંદ ન લઈ દો. એના બાપ કે બેટા નણંદ કે એમ ન લેવાય કે. તો કે એમ ન લેવાય તો એક હાવ લઈ દેવો. કે બેટા હાવ એમ ના આવે, તઈ એવો ઘેટો બુઢો હારો તને કી કરી દો, કાંક ચાંદલો બંડલો મુહારો લઈ આવે. તો બેટા એમ કે હારો ના આવે, એ તો જો ધણી નક્કી થઈ જાય તો 50 ભેળા આવે, નોખો નોખો નક્કી કરવા જવા ના પડે. એમ પરમ તત્વને જો હૃદયમાં ધરાઈ જાય તો દુનિયા કદી કોઈ બાંધી શકતી. એટલે આ કવિરાજ કર્યા કે ધાર્યો મેં ધણી નામી કે વ્યાધિ દીધી સગળી વામી. પિંગલ કહે આવી મળ્યો છે આવી મોટી પેઢીનું ઠેકાણું કે હરિની હાટડીએ જેને રોજ ન હતા. એટલે આ મહાપુરુષો રૂપક બાંધીને સત્ય ક્યાં છુપાયેલું હોય એને પામવા માટે સૌ પ્રથમ જાણી અને પામીને પરમાનંદ સુધી પામવાની ઉપાસના કરવા આવા શબ્દવેદી બાણ વડે આપણા હૃદયને ઘાયલ કરીને પરમ તત્વ પર લઈ જવા માટેની આ ઉપાસના. એટલે સંતોને કવિઓને કહેવું પડે કે હરિના ભજનને માટે હિમાલય ન જાવું. હરિના ભજનને હિમાલય ન જાવું રે, મનને હિમાલો બનાવવું રે. હરિના ભજનને માટે હિમાલય ન જાવું રે. હરિના ભજનને માટે મનના મંદિરિયામાં દીવો કરી દેખવું ને. મનના મંદિરિયામાં દીવો કરી દેખવું. એ ભક્તિની આંખે સગળું દેખીને દેખાડવું રે. એ હરિના ભજનને માટે હિમાલય ન જાવું રે. ધીરે હરિના ભજનને માટે યુગતિ ને મુક્તિ મારા ગુરુએ બતાવીને. યુગતિ ને મુક્તિ રે મારા ગુરુજી બતાવી. અરે સમજીને એમાં સમર્થ થાવું રે. હરિના ભજનને માટે હિમાલય ન જાવું રે. ધીરે હરિના ભજનને માટે હિમાલય ન જાવું. ધીર રે જગત નારે જીરવી, હસી હસી જીવવું રે. ધીર રે જગત નારે જીરવી, હસી હસી જીવવું. અંતરના અમૃત હું તો પાઉને પીવરાવું રે. હરિના ભજનને માટે હિમાલય ન જાવું રે. ધીરે હરિના ભજનને માટે જ્ઞાન રે ગંગાજીમાં ડૂબક્યું રે દઈને રે. જ્ઞાન રે ગંગાજીમાં ડૂબક્યું રે દઈને. અરે પાપને પખાડી રે પંડે પવિત્ર રે થાવું રે. હરિના ભજનને માટે હિમાલય ન જાવું રે. હરિના ભજનને માટે
કહે રે હરિદાન હરિ કેરા મારગડે જાતા ને, કહે રે હરિદાન હરિ કેરા મારગડે જાતા ને, હરિને હૃદયમાં રાખી હરિરૂપ થાવું રે, હરિના ભજનને માટે હિમાલય ન ધાવું રે, ધીરે હરિના ભજનને માટે હિમાલય. કવિરાજ કેર્યા હરિના ભજનને માટે હિમાલય ન જાઉં. જેમ સંત સવારામ બાપાએ નિર્દેશ કર્યો, પ્રીતમદાસે નિર્દેશ કર્યો કે દદા દેહ દેવળમાં દેવ સેવક થઈ તું કરને સેવ, પ્રેમના પુષ્પને ચંદન હાર તું જ્ઞાન દીપક ઘટમાં જવા. દદા દેહ દેવળમાં દે, ક્યાંય જવાની જરૂર. હું જાઓ તો બધા પેટ પાળવાવાળા વેપારીએ હિમાલય જાઓ તો તમને તંબુ મફત મળે. મફત એટલે ખર્ચો કરતા એ બધાએ આપણને એમ કે જાણે હિમાલયમાં ભગવાને. હું જઈ તો ભગવાન તો પછી દેખાય અને મૂર્તિમાં બતાવે આપણને. એટલે કે હાલો તમને બતાવવા હાલો, પણ બેસો મને દેવો ભેગા. પહેલાં 200 રૂપિયા દેવો તો પછી મંદિરમાં લઈ જાઉં તમને. એટલે હું હવે ઈકને નથી 200 લઈને ભગવાન બતાવે રહ્યા, એ ભગવાન આપણું કલ્યાણ શું કરે. આ સંતો એની ચિંતન કરતા કહેર્યા કે ઈશ્વર તત્વને પામવા માટે સંત સ્વારામ બાપુ એ કહેર્યા કે પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે પછી જાય બદરીને ભેટે, પણ સુતાને સુગડ સમેટે તો સાહેબ ગઢમાં ભેટે. એટલે આ મહાપુરુષને કહેવું પડે કે હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હિમાલય ન જાવું, મનને હિમાલો બનાવવું. હરિના ભજનને માટે હિમાલય ન જાવું, મન હિમાલો કંઈ બને. મનને હિમાલો બનાવવા હારું આપણા ઘરના ગચ જેવા ખંખેરી નાખે, પણ આપણે હાથ ન કાઢીએ તઈએ હિમાલો બને. એમને એમ ત્યાં હિમાલો બની જાય. તું વળી મને કહેવા વાળી કોણ? સવારે 3 પેટું થઈ જાય બધું કે હિમાલો એમને એમ બને રહ્યો. તો કે આ મનને હિમાલો, કેટલા દુર્ગુણ, કેટલી સહન શક્તિ, કેવી વિશાળ સહન શક્તિ. આવા ભાવનગરના મહારાજા અને સર્વજયસિંહ મહારાજ અને ઢળતી સાંજે બગીચામાં બેઠા. બગીચામાં બેઠા, બધી બાજુ જ્યાં રાજ હોય ત્યાં સત્તાધીશો ચોકી પેરગીરે બધા હોય ફરતે. કુદરતી યોગ્યતા એવી હતી કે બગીચાની વ્યવસ્થાની બાજુમાં 2 ચીલા રસ્તાના માર્ગ હતો, રસ્તો જતો આવતો. અને આ મહારાજા ઢળતી સાંજે આરામ કરી રહ્યા. અને ઘટના એવી ઘટી કે અનેક વટે માર્ગો ત્યાં આવે ને જાય. અને ત્યાં એક વટે માર્ગો એવો ભિક્ષુક 3 દિવસનો ભૂખ્યો આ રસ્તા ઉપર નીકળ્યો હોય. અને રસ્તાની રૂપરેખા આકારમાં એવું હતું કે ત્યાં સુંદર મજાનું એક બોરડીનું ઝાડ પાકેલું હતું બગીચાના કોરમાં. હવે 3 દિવસનો ભૂખ્યો, સુંદર મજાના પાકેલા બોર, આ ભૂખને અને પદાર્થને ને એમાંય 3 દીની આંટો લઈ ગયો હોય તો એ તો હૈયું હાથ કોઈ કાળે ન રહે. આવી અધીરાઈ આ ભિક્ષુકને આવી. અને એમ કરીને બોરના જેમ તેમ નતા પડેવા ભૂખને વારે એ ઉપાડી કરીને પથ્થર જ્યાં બોરમાં માર્યો. અને બોરમાંથી પથ્થરો બોરમાં ન અટક્યો, બોર ત્યાં પડ્યા પણ પથ્થરો જઈને પડ્યો ને જ્યાં સાહેબ રાજા બેઠા હતા એના મસ્તકમાં વાગ્યો. પથ્થરો ઊભો ન રહ્યો બોયડીમાં, બોર પડ્યા. આરો વાંકો વાંકો બોર વિણેર્યો. બોર વિણેર્યો ત્યાં ઉપાય છે અનુચરો પથ્થરની દિશા જોઈને આવ્યા. અને આવી કરીને જોવે કે આ દિશામાંથી પથ્થર આવ્યો તો આ વાંકો વાંકો બોર વિણેરો ખોબામાં બોર આવે ને 2 પાયેથી બાવડું ઝાલીને. ઘટના એવી ઘટી કે ઉંદર કાપે કરંડીઓ, સાપ ઉંદરને ખાય. ઉધમ કરતા કે અવળું નીપજે આ તો ધારે ધડીનું થાય. ઘરમાં મદારીના ઘરમાં કરંડીઓ પડ્યો હોય અને ઉંદરાને એમ કે આમાં લકુંબો હોય એનું ખાઈ લઉં. મથેવો પડ્યો કલાકખાને કોરીને માગ કરે તે હળદ દઈને હાથ બારે આવે ઉંદરાને ખાઈ જાય. એને શું હતું કે માંડ કાંક ખાવા જડે તો પેટ ભરાય. હવે ઉંદરનો કર્મ તો એ હતું, એને એ ખબર નથી કે હું જ ખવાઈ જઈશ.
તો ઘટના અહીંયા એ ઘટી કે પેટું પોતનું ભરવું તું વાત હાચી, તું કંઈ ધારે તે કંઈ ધારે, ધાર્યું ધણીનું થાય. આવી ઘટના ઉલટી થઈ, પકડી ગયા. રાજા આગળ જઈ કરીને ઊભો રાખ્યો, મનમાં વિચાર કરતો જાય રહ્યો. નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું, દીધા હતા દાન હાથે આજ હું યાચી રહ્યો છું. આજ હું પ્રભુનું રમકડું રમીને રમ્યો છું, જેને એમ રમાડ્યો એમ હું રમ્યો. મને સમાધાન કરતા ક્યાં ભૂખ ભાંગવાની આચાર સંહિતા ને ક્યાં આરાધ દંડની સજા. આગળ જઈ કરીને ઊભો. પણ હંમેશને માટે ધીર ગંભીર ને જ્ઞાની હૃદય જો હોય તો ગમે એવા તપમાં પણ વિચાર કરે. ક્રિયા પછવાડવાનો હેતુ, ક્રિયા થવા ઘટીએ, પથ્થર માર્યો હોય, પથ્થર મારવાનો હેતુ શું? આવી કરીને કહ્યું ક્યાં પથ્થર માર્યો, આ ચોર હાર્યો. રાજાએ શાંત ચિત્તે કહ્યું કે ભાઈ પથ્થર તે માર્યો? હા બાપુ, 3 દિવસની ભૂખ હતી. આ રસ્તે હું નીકળ્યો હતો અને ભૂખના કારણે મારું હૈયું હાથ નાર્યો ને મેં બોરને પથ્થર માર્યો અને પથ્થર ત્યાં ન અટકમાં આપના મસ્તકમાં લાગ્યો. આવા જ્ઞાની પુરુષે ચિંતન કરતા કહ્યું કે કોણ હાજર? પ્રધાને કહ્યું કે બાપુ હું હાજર. પૂછ્યું કે બોર મળ્યા? એટલે ઓલે કહ્યું કે હા બાપુ બોર ખોબો એક બોર મળ્યા. કોણ હાજર? દિવાનજી કે હું હાજર. અને એક ખોબો ભરીને ચાંદીના રૂપિયાના સિક્કા દઈ દે. પ્રધાને કહ્યું કે અરે બાપુ તમને પથ્થર વાગ્યો અને લોહી વયા જાય રહ્યા અને તમે આને ચાંદીના સિક્કા? હા, જો એક બોર જેવું બોર ઝાડ એ જો પથ્થર લાગવાથી ખોબો બોર દેતો હોય તો હું તો 18 પાદરનો ધણી હું. મને પથ્થર વાગેનું કાંઈ ન દઉં તો મારો માલ લાદે કે આ પુરુષોની વાત છે. સદગુરુ મહારાજે તઈ કહેવું પડ્યું કે અવગુણ કરે એનો ગુણ કરવો. આ જેમ તેમ સહન કરવાની વાત. આ એરણ ઉપર હરિના ભજનને માટે હિમાલય ન જાઉં, હિમાલય ન જાઉં, આ મનને હિમાળો બનાવું કે હરિના ભજનને માટે હિમાલય ન જાઉં. મનના મંદિરિયામાં દીવો કરીને દેખવું. દીવો શેનો? જ્ઞાનનો. આપણે આ દીવા કરવા માટે આવ્યા અહીંયા આજે થયું એ આપણી અજ્ઞાનતા હે. એ અજ્ઞાનતામાં ખૂટતી કડીઓને મેળવવા હારું અને આ સદગુણને ભરવા માટે આપણી આ પાત્રતા, આપણો સુપાત્ર આપણે આમાં લઈને બેઠા. શું કામ? કે કુપાત્ર કુમતી દુર્ભાવ એ બધા નાશ થાય અને યોગ્ય વસ્તુ ભરવા માટે આપણે અહીંયા આવ્યા. અહીંયા સદગુરુના સાનિધ્યમાં કે આવા મનના મંદિરિયામાં દીવો કરીને દેખવું. ગુરુના વિચારધારાથી સમજીને આગળ કહ્યું કે યુક્તિ, મુક્તિની યુક્તિ. આ જગતમાંથી, આ વિટમણા ભર્યા સંસારમાંથી પરમાનંદને પામવાની જો યુક્તિ પામવી હોય તો ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન વિલય ન ભેદ, ગુરુબિન સંશય ના ટળે કે જય 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 ગુરુદેવ. આવા ગુ નામ અંધાર, ગુરુ નામ પ્રકાશને પામવા એવા સુપાત્ર ગુરુનું સાનિધ્ય મળે તો જરૂર આ દશા મટે, દશા મટે ને દિશા મળે. એટલે કહ્યું કે મનના મંદિરિયામાં દીવો કરી દેખવું. ભક્તિની આંખે સગળો દેખીને દેખાડવું. આંખ શેની બનાવવી? આ ચર્મચક્ષુથી નિર્ણય નહીં આવે. જ્ઞાન ભક્ત એને કહેવાય. વિભક્ત એટલે જુદું, ભક્ત એટલે જોડાવું. તો જોડાવું કે ના હાથે કે આત્મા સો પરમાત્મા ને જુદા રહ્યા બહુ કા કે સુંદર મેળા કર દિયા કે મેરા સદગુરુ મિલા દલા. તો આવી ભક્તિના યોગથી ઈ ભક્તિની આંખે સગળું દેખીને દેખાડવું કે હરિની ગુરુના વગર કે આ હરિ પ્રભુના માટે કે હિમાલય ન જાવું. મુક્તિની યુક્તિ મારા ગુરુએ બતાવી કે આ સંસાર સાગરમાંથી મુક્ત થવું હોય તો પેલું એ નક્કી કરો કે આપણને બાંધ્યા વાળો કોણ છે. જો મુક્ત થવું હોય તો બાંધ્યા વાળો કોણ છે, શેનેથી બાંધ્યું હે. આ બંધનના નેત્ર જોવાની જો નીતિ નિદાનત મળે તો કે બંધન આ શેનેથી હૈ એની ઓળખાણ થઈ જાય તો કે છૂટવું એ સહેલું બની જાય. તો કે આ ગુરુની ભક્તિની મુક્તિ મારા ગુરુએ બતાવી. સમજીને એમાં સમર્થ થાવું.
હરિના ભજનને માટે કે હે મારે ન જાઓ. આગળના ચરણમાં કહ્યું કે જ્ઞાન ગંગા ઝેર જગતના જીરવી હસી હસી જીવવું. એકવાર ઝેર એટલે અવગુણ, જગતના અવગુણમાં, દુઃખમાં ને સુખમાં સમરેવાની યુક્તિ. તો કે ઝેર રે જગતના જીરવી. આ જગતનું ઝેર કે હરિ રસ પીને બીજાને પાય, એ રામ રસ પીને બીજાને પાય, આવા જન સાચા સંત કહેવાય, આવા જન સાચા સંત કહેવાય. તો કે ઝેર જગતના જીરવી જાણે, અમૃત બીજાને પાય, આવા જન સાચા સંત કહેવાય. તો ઝેર જગતના જીરવી જાણે, હસી હસીને વળતરમાં અમૃત બીજાને પાય, આવા હરિના ભજનને માટે હિમાલય ન જાઉં. આવી જ્ઞાન રે ગંગાજીમાં ડૂબકીયું દઈને આ જ્ઞાન સુવિચારને પામવા માટે, સદગુણોને ધારણ કરવા માટે, એના માટે સુપાત્ર બનવા માટે સંતોના વિચારધારામાંથી સદગુણોને ગોતી કરીને, બગની ચાંચ મટાડીને, હંસના મોતી કરીને, એ મોતીને ઓળખી કરીને ચરવાની વૃત્તિ સંતોના સાનિધ્યમાંથી આપણા સદગુરુ મહારાજે કેટલાક આહારનો આપણને નિષેધ કર્યો. એ આહારનો નિષેધ એ જો થશે તો જ આપણી કુમતિ સુમતિ બનશે. શરત એવો કે જેવું અન્ન તેવો ઓડકાર ને આહાર તેવો વિચાર. તો આપણે એ શુદ્ધિ કરવી હશે તો ફાઉન્ડેશન મજબૂત કરવું પડશે, અને પ્રેમની જ્વાળા તહીં જાગશે, એમને ભક્તિનો વિચાર જાગશે નહીં. ને એ મહાપુરુષોએ પોતાની લેબોરેટરીમાં પસાર કરીને આપણા કને એ વિચાર મૂક્યો હોય. આપણને હેરાન કરવા કે પજવવા નથી મૂક્યો કે ભલે દુઃખી થાય, ના, સુખ કરવા માટે. છોડું નીકળવું હોય, ભરચક શિયાળો જામી ગયો હોય, રાતમાં શેડાએ નીકળી જાય ને માથાને દુખે પડ્યા ને નાહવાનું એવડું એમ લાગે કે કેમે નથી નાહવું. અને આવા છોરાને એની માને પ્રેમ આવી જાય, લઈ જઈને ઊનું પાણી કરીને બેહારી પથરામાં થઈને ધાબી ધૂબીને એકા પગાવી, એવું બાળકનું ઠીકરું લે, એ ગહ ગહ કરે, જોઈ તો દયા આવી જાય, નાકમાં લેટા આવી જાય ને મને છોડો મને છોડો. એ ભલા માને એને શું, એના માથે છોરા માથે પ્રેમ નહીં હોય, એના મેલનું ઝેર રહે કે ગમે એમ કરીને એનો મેલ કાઢી નાખવો હોય. એમાં સદગુરુ મહારાજે આપણો મેલ કાઢવા સારું કરીને આહાર વિહારની સુધીના પાબંદી મૂકીએ. અને આપણે એમ સમજીએ કે આ તો કયું હોય તે ભલે કયું હોય, લખ્યું પડ્યું હોય ને ચોપડી આપણા હાથ ચાલવા નહીં આવે, ભલે લખ્યું પડે, હમણાં દાબેલી દબદબાવી હોય. જય હો જય હો. એકદમ રોડમાંથી નીકળ્યા, 100-150ની સ્પીડમાં ગાડી હાલી જતી હોય ને આગળ પાટીઓ આવે કે આગળ રસ્તામાં જોખમે. હવે પાટીઓ આવ્યું અને પાટિયાના ડ્રાઈવરે જોયું, ભેગો બેઠો તો એને જોયું, એની પરવા જ ન કરી ધમધમાટ. તો કોઈ પાટીઓ એનો હાથ ઝાલવા આવે, એ આગળ જાય તો આવે શું એને. તો આ બધી નિશાનીઓ આપણને સૂચવ્યું હોય કે એ હારું કે ગુરુ ગમને જો મેળવવો હોય, સંતનું સાનિધ્ય જો પ્રાપ્ત કરવું હોય, તો કે આ બધું કાંક મનને સમજાવી કરી ને આપણે આપણા માટે શોધન સંચો આપણે કોઈને ગાલે હાથ, જન્મ મરણ જેને ગંજે નહીં, અંત સમય આવે સંગાત કે એ પાછું જો બાંધવું હોય તો આ શરતે. અને નકો તો પછી છૂટે, એમાં કાંઈ જોર બધું એવું તો છે નહીં. ને બાપુએ કીધું જતા ને પાછા એમ કહેશે વળો વળો, એવું વળીએ ન કરે, કારણ કે આ લોકશાહી એટલે આ લોકશાહીમાં વાણી સ્વતંત્રતાનો અધિકાર તેના ઉપર દબાણ ન કરી શકાય, પણ ભળે તો મનથી ભળે, એટલે સમજણથી. તો આ સમજણ માટે આપણે આવા સુવિચારોને દ્રઢ બનાવીએ. અને આગળ એ કહ્યું, આવી જ્ઞાન ગંગાજીમાં ડૂબકીઓ દઈને પાપને પખાળી પંડે પવિત્ર થાવ. મન ધોવાય એ જ્ઞાનથી, તન ધોવાય પાણીથી, તો આ પંડને પખાળવું. અન્ન સમાન પ્રાણને
તો અન્ન જેની શુદ્ધ, ગંગા સતીએ કહ્યું ને સાત્વિકમાં સાત્વિક આહાર. સાત્વિક તો ખરો જ, રજોગુણ તમોગુણનો સપને આસ ન કરવી, કરવો સાત્વિક આહાર. વળી આગળના ચરણમાં ઓછું રહેતું હતું તો બીજું કહ્યું સાત્વિકમાં સાત્વિક આહાર. કેવડી ડબલ ગેડી વિવેકથી ગાળીને વાતો કરી. તો એ ગતિને પામવું હશે તો કે એના સિવાય ઉકરા લાગું. અને એટલા માટે એને કહેવું પડે કે આવા મેરું તો ડગે પણ જેના હે મન ના ડગે પાંડાય એ ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ એવી પોત પડે રે તો એ વરસે નહીં ને રે એ સોઈ રે હરિજન ના પ્રમાણ રે મેરું તો ડગે જેના એ મન ના ડગે પાંચ બાર એ ભલે નહીં ભાંગી પડે બ્રહ્માંડ એ વિપત પડે રે તોય વણસે નહીં ને રે સોઈ રે હરિજનના પ્રમાણ હે દેવે રે દાન તોયે રેવે રે અજાતીને કરે નહીં કોઈની રે આસ રે એ નિત્ય રે રેવે રે તો એ સત્સંગ માને રે એ તોડી નાખે માયા રે કેરો ફંદ રે મેરું તો ડગે પણ મેરું ડગે પણ જેના મનના ડગે ભલે ભાંગી પડે પ્રમાણ વિપત પડે પણ વણસે નહીં સોઈ હરિજનના પ્રમાણ. આપણને એમ થાય પિંડેશ્વર બ્રહ્માંડે આ પિંડ રહ્યું એ આખા બ્રહ્માંડનો નનકડો નમૂનો હોય. જેટલું આ બ્રહ્માંડમાં ભર્યું હોય એટલું બધું પિંડમાં ભર્યું હોય. એટલે ઈશ્વરને ગોતવો હતો બારે નહીં પણ આ લગમાં યોડો ગોતે ને એટલે કહેવું પડ્યું કે પડ્યું છે ત્યાં ગોતે નહીં ને ગોતે છે તે છેટે પછી જાય બદરીને બેઠે પણ સુરતાને સુગડ સમેટે તો કે સાહેબ ગઢમાં બેઠે. તો આને એ વળી વાત દોરાવતા કહ્યું કે મેરું ડગે પણ જેના મનના ડગે ભલે ભાંગી પડે બ્રહ્માંડ. તે આપણને એમ થાય જેમ બ્રહ્માંડને બેલેન્સ રાખવા માટે વિજ્ઞાને એમ કહ્યું કે એની ધરી ઉપર પૃથ્વી ભરેલી. વિજ્ઞાને નીચે જોવા ન ગયા. આપણે શાસ્ત્રવાળાએ એમ કહ્યું કે શેષનાગ ઉપર ઓલ્યા એમ કહ્યું કે ઓના ઉપર પણ ધરી છટકતી નથી. એ વાત નક્કી કારણ કે શિયાળો ઉનાળો ચોમાસો થાય રહ્યો આપણે 70 વર્ષે અનુભવી રહ્યા. એને નથી કોણ ઓઇલ પૂરેલો કોણ બેરિંગ બદલે રહ્યો પણ એ નિયમિત ભરેલી. એમાં કંઈ અનિયમિતતા આવતી કે આપણે ભરો રાખીએ કે સનાકમાંથી તો કે આ મહાપુરુષ તો એમ કહ્યું કે એનું બેલેન્સ કે મેરુ પર્વતના લીધે એનું બેલેન્સ છે. આ ખીલું હોય બેલેન્સ ચાલવા. મહાપુરુષ તો એમ કહ્યું તો કે જેમ એ મેરુ પર્વત એ બ્રહ્માંડનો ખીલુડો હોય તો પિંડેશ્વર બ્રહ્માંડે તો કે જો એનો ખીલુડો એનું બેલેન્સ જો એ જાળવતો તો આ ભલા આનો ક્યાં રહ્યો મેરુ? ઓલેનો મેરુનું જો બેલેન્સ હોય તો આ પિંડેશ્વર બ્રહ્માંડે તો તમારો આપણો આ મેરુ આ મેરુદંડ બેલેન્સ. તો આ ગંગા સતી એમ કહે રહ્યા કે તમારો મેરુ ડગી જાય તો ભલે ડગી જાય પણ મન ના ડગે પાનબાઈ ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ કે વિપત પડે પણ ને એવો ખતરો. એ વાત સાચી. એમ કે 3 કલાક ધ્યાન બંધ બેહો તો જ મન તમારું ઠેકાણે બેહે. એની 2 સાબિતી. મીરાબાઈ ઘૂઘરા બાંધીને નાચ્યા ક્યાં મેરુદંડેનો સીધો હતો? ક્યાંય એને 3 કલાક તપ કર્યો? ઘૂઘરા બાંધીને મેરુદંડ ગિરધર ગોપાલ મેરે ગિરધર ગોપાલ તો ક્યાંય મેરુદંડ સીધો
પણ મન બાંધી દીધું તું એટલે ક્યાંય છટકવું જોઈએ નહીં. નરસિંહ મહેતાએ ભજ રાધે ગોવિંદ ભજ રાધે ગોવિંદ, તો એનો મેરુદંડ ક્યાંય સીધો નહોતો, પણ મન બાંધ્યું ને એટલે કહેવું પડે કે મેરુ તો ડગે પણ જેના મન ન ડગે પાનબાઈ ભલે ને ભાંગી પડે પ્રમાણ. આવા વિપત પડે પણ વણસે નહીં સોઈ હરિજનના. તો કે આવા પ્રમાણને પામવા સંત મહાપુરુષોના જીવનના ચારિત્રમાંથી આપણા બગ વૃત્તિને ટાળી અને હંસ વૃત્તિની પ્રવૃત્તિ જાગૃત કરવા માટે, આપણા આત્માના ધર્મની ઓળખ માટે, આત્મા કેને કહેવો? આત્મા આત્મા બધાએ આપે કરી રહ્યા, આને વીખી નાખી તો જડતો નથી. કોઈ વસ્તુ જઈ ઈશ્વર તત્વ ચર્મચક્ષુથી ન દેખાય. તો કે હે અર્જુન, તને દિવ્ય ચક્ષુ જોશે, તો દિવ્ય ચક્ષુ એટલે જ્ઞાન ચક્ષુ. તો કે આત્મા દેખાતો નથી, છે જરૂર, ઓળખાતો નથી, પકડાતો નથી. તો કે છે શું? તો કે એનો ગુણ શું? કે ત્રણેય કાળમાં સત્ય તેવો ને તેવો, ન તો કોઈ વધે ને ન તો કોઈ ઘટે. તો એનો ગુણ શું? તો કે સત્ય. તો સત્ય એનો ગુણ હોય તો એ સત્યને આપણું મન પકડે, સત્યમાં મન પુરવાય. કોઈ પણ આ દૈહિક પ્રવૃત્તિ કે વિચારની પ્રવૃત્તિ, મન વાણી ને શરીર ત્રણ વડે કર્મ બને. તો કે એ કર્મને સત્કર્મ બનાવવા માટે તો આત્મા શું? જેને પકડવો હોય તો ગુણ તારા નિત ગાય. તો એનો ગુણ શું? કે સત. તો જો સતને પકડવામાં આવે તો જ આત્મા એકદી પકડાય, એના સિવાય પકડાનારો તો મેં બેઠો હોય ચૈતન્ય બ્રહ્મ, એ શું? એનો ગુણ તો કે સત. બીજો ગુણ શું? કે ચિત્ત. ત્રીજો ગુણ તો કે આનંદ. તો આવા સત ચિત્ત ને આનંદને પકડવાનું જો મન આપણી દ્રષ્ટિ નક્કી કરે તો આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. તો આવા સત્યની ઉપાસના માટે જ્યારે આપણે ભેખ ધરી અને આવા સાધુ મહારાજના સાનિધ્યમાં જ્યાં આપણે પુરુષાર્થ કર્યો હોય અને તઈ આપણું એવું ન ક્યાંય વર્તાઈ જાય. હાવું ને વહુ સવારમાં વહેલી પહેલાં હતું, ઘંટીયું ત્રણમાંના વખત હતા. તે સવારમાં હાવું બે ડબલું મકીનું ભરીને ગેટી ફેરવવા બેઠ્યું અને અંધારાના ત્રણ તે બે ફેરી ગેટી, તે 2 કલાક ગેટી ફેરી નાખી. પછી ટાણું થયું ભીહું દોયાનું. તે હાઉમાં એ કહ્યું કે બેટા તમે લોટ માણસે થાળામાં વાળી લો અને હું જરીક ભેહું દોઈ આવું. ત્યાં વહુમાં જ્યાં ભેહું દોવા એટલે પછી વહુએ વિચાર કર્યો, ચીમની લગાડી, જોયું, થાળામાં કાંઈ ન મળે. અરે ઉપાધિ કરીને કે આ શું થયું? એટલામાં આપણે આયા હાઉમાં આયા ભેહ દોઈને કે બેટા લોટ વળાઈ ગયો કે મારી શું વાળું? મય છે નહીં. એટલે હાવું એમ કહ્યું કે આપણે ગેટી તાણતા હતા, તમે નહોતા ઓળતા. તો એવું કે તમે નહોતા ઓળતા? બેમાંથી કોઈ ઓળતું નહોતું ને ગેટી ભરી 2 કલાક. એમાં આપણી આ ગેટી 2 કલાક છે ફરેરી, ભલા ઓરાતું તો હતું ને વાત. જય હો, જય. વાહ 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 વાહ.